થરાદના દલિતો દ્વારા બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે આજે અમિત શાહ વિરોધ આવેદન અપાયું. સંસદમાં અમિત શાહના વિવાદી નિવેદનને લીધે થરાદ સુધી વિરોધ નોંધાવવામાં આવ્યો. જો કે થરાદ વિધાનસભા મતદાર મંડળના મતદારો, વિવિધ સંગઠનો, સામાજિક અગ્રણીઓ આજરોજ એકત્રિત બની ભારતીય સંસદમાં તારીખ 19/12/2024ના રોજ ભારતીય સંવિધાનિક ભેદો ધરાવતા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવા કરતા ભગવાનનું નામ લેતા તો 7 જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત કરતા વિધાન બોલી સમગ્ર ભારતના જ નહીં દેશના લોકોની આસ્થાને માઠી ઠેસ પહોંચાડી છે. જેથી આ નિવેદનથી નારાજ થઈ આવેદનપત્રને ફરિયાદના રૂપમાં નોંધવામાં આવ્યા અને અમિત શાહને સંવિધાનિક પદ પર બન્યા રહેવાનો કોઈ પણ હક અધિકાર નથી. તેમજ થરાદ વાવના દલિતના સમાજના લોકો દ્વારા આજે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, કારણ કે દલિતોનું કહેવું છે કે જો અમિત શાહ રાજીનામું નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમિત શાહના શબ્દ હતા આંબેડકર આંબેડકર આંબેડકર, એટલું નામ ભગવાન લીધું હો તો 7 જન્મ સ્વર્ગ મળી જાય. એટલે જો ભારત દેશના ગૃહમંત્રી આવા શબ્દો કાઢતા હોય તો બીજાને બોલવું એ તો રમતની વાત છે. જો ભારત દેશના ગૃહમંત્રી રાજીનામું નહીં આપે તો દલિત સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે. નમો બુદ્ધાય. જે સંસદની અંદર અમિત સાહેબ જે બોલેલું છે કે આંબેડકર 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 જે એક ફેશન છે, જે અમારી ફેશન હતી, જે નેશન છે, અને એના માટે આંદોલન માટે અમે આવ્યા છીએ અહીંયા કચેરીમાં. અને જે અમિત શાહને રાજીનામું આપે અને તે રાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકારે. આપનું નામ? બોચિયા પીના ફ્રોમ સાબા, થરાદ, સ્વયં સૈનિક દળ, ચેરમેન કોંગ્રેસ પાર્ટી. આજે એસએસસી સ્વયં સૈનિક દળ દ્વારા જ્યારે આવેદનપત્ર આપવામાં આવેલ છે અમિત શાહના વિરુદ્ધમાં, ત્યારે તમામ સંગઠનના આગેવાનો, સંગઠનના લોકો ભેગા મળે જ્યારે અત્યારે આવેદનપત્ર આપવામાં આવે છે, ત્યારે જે અમિત શાહ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે આંબેડકર એક ફેશન છે, તો અમે અમને એવું કહીએ છીએ કે જ્યારે અમારે પહેરવાનો અધિકાર નહોતો, કપડાં પહેરવાનો અધિકાર તો નહોતો, ભણવાનો અધિકાર નહોતો, જ્યારે અમને જ્યારે જીવન જીવવાનો અધિકાર હતો, જ્યારે અમને જે અધિકાર આપ્યા છે બાબા સાહેબ આંબેડકર અમને જે અમારા અધિકારો આપ્યા છે, તો અમારાથી સરગથી અમારા ભારત વિશેષ કાંઈ નથી. અને અમારે સરગ નથી, અમને જે સરગ જોઈતું હતું સરગ બાબા સાહેબ આંબેડકર આપી દીધું છે. અને એમને જે સરગ જોતું હોય એ રામનું નામ લઈ અને સરગ સ્વીકારી લે, અમને માન્ય છે. અમને જે જોતું હતું એમને બાબા સાહેબ આપી દીધું છે, એ અમને માન્ય છે. એથી હવે પછી અમે અમિત શાહને કહીએ કે ભાઈ તું આ રાજીનામું આપી અને ઘરે પકડી અને રામનું નામ લે. અમને અમારા અધિકારો સાથે અમને જીવવા દો. અમને અમારા શોષિતો પીડિતો જે પણ અધિકારો આપે છે, અમને આ જીવનનો અધિકાર મળ્યો છે, એ અધિકારો સાથે અમને જીવવા દો. આથી અમે હવે પછી આવું સ્ટેટમેન્ટ ના આપે અને આના જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ દેશમાં દરેક સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. અને 20 દિવસ પછી આ વાવ થરાદમાં મહાન આંદોલન થશે. એની પણ અમે આ એક માધ્યમથી ચીમકી આપી છે. આથી સૌને વિશેષ ના કહેતા ફરીથી કહું છું કે અમિત શાહ સરકાર આના વિશે વિચારે અને અમિત શાહનું રાજીનામું સ્વીકારે એવી મારી માગણી છે. અમિત શાહ સંસદમાં બોલ્યા આંબેડકર 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 એક ફેશન છે એ, અને એમણે એવી વાત કરી કે જો આટલું નામ તમે જો ભગવાનનું લેતા હો તો સ્વર્ગમાં તમને વાસ મળે 7 જન્મ સુધી. આ તદ્દન સેકન્ડો કરોડોના દિલને લાગણી પહોંચાડે એવું સ્ટેટમેન્ટ હતું. આટલો મોટો માણસ, એક દેશનો ગૃહમંત્રી, જ્યારે આંબેડકરની હસી ઉડાવતા હોય ત્યારે દેશના કરોડો શોષિતો, પીડિતો અને મહિલાઓની લાગણી દુભાણી છે. અને અમારે અત્યારે થરાદ તાલુકાની અંદર વાવ, થરાદ, સુઈગામના તમામ દલિત એક્ટિવિસ્ટો, કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો આમાં નથી, દલિત એક્ટિવિસ્ટો, ઓબીસી એક્ટિવિસ્ટો, આદિવાસી એક્ટિવિસ્ટો, મહિલાઓ તમામ ભેગા થઈને અમે માગણી મૂકીએ છીએ કે આટલા મોટા પદ ઉપર રહેલો જો માણસ આ રીતની જો બાબા સાહેબની ટિપ્પણી કરતા હોય, બાબા સાહેબની મહાનતાને હનન કરે એવી ટિપ્પણી કરતા હોય, એને ખબર નથી કે બાબા સાહેબ શું છે. બાબા સાહેબ એક કંતાન ઉપર બહાર ભણેલો માણસ, એટલી બધી ડિગ્રીઓ લીધેલો કે અત્યારે વિશ્વ વિભૂતિ માણસ છે, હતા મહાપુરુષ હતા. અને એમની સામે જો આવી ટિપ્પણી કરતા હોય એને વખોડી કાઢીએ છીએ. અને અમારી માગણી છે કે જો અમિત શાહ રાજીનામું નહીં આપે, અમિત શાહનું રાજીનામું નહીં સ્વીકારવામાં આવે, અમિત શાહની પદ ઉપરથી હટાવવામાં નહીં આવે તો આખા દેશ ભડકે બળશે અને ઉગ્ર આંદોલન થશે. અમારી ચેતવણી છે. અને વાવ થરાદ સુઈગામમાં અમે કોલ આપ્યો છે કે 20 દિવસ પછી જો અમિત શાહનું રાજીનામું નહીં લેવામાં આવે, અમિત શાહ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન થશે. અને તમામ દલિત સંગઠનો, તમામ આદિવાસી સંગઠનો, તમામ ઓબીસી સંગઠનો, તમામ ઘરથી મહિલાઓ નીકળી જશે અને અહીંયા આવીને આંદોલન કરશે. એટલા માટે અત્યારે આવેદનપત્ર થરાદ કલેક્ટર કચેરીમાં આપ્યું છે. અને અમિત શાહ જે કંઈ બોલે છે એ મોઢું સંભાળીને બોલવાની જરૂર છે. આ મંચ ઉપર હું કહું છું, આ હજારો સેકન્ડોના અવાજ તરફથી કહું છું કે તમામની જે લાગણી દુભાણી છે એને અમે ક્યારેય પણ સહન કરવાના નથી. અને ભારતીય જનતા પાર્ટીના મુરબ્બી વડીલશ્રીઓએ પણ વિચારવાની જરૂર છે કે આવા જે માનસિકતા, ગંદી માનસિકતા ધરાવતા કીડાઓને હકલપટ્ટી કરવી જોઈએ પક્ષમાંથી. અમારો છે. અને આવા માણસોને જે રસ્તા ઉપર બેસાડ્યા છે એમને કે તમે મહાવીર મહાવીર કરી અને આજની તારીખમાં સ્વર્ગમાં પહોંચો. અમારે જરૂર નથી. અમારો જે ભગવાન છે, અમારો જે આત્મા છે,
અમારા જે ભારતના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને કાયમ માટે રહેશે. જય ભીમ. એવા જીતુ બારોટ, સવર્ણ ભારત ન્યૂઝ, થરાદ.